સંશોધનની જરૂર હોવા અંગેની નિવેદન આપતા સીડીએસ જનરલ અનિલ ચૌહાણ. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું કે યુદ્ધના બદલાતા સ્વરૂપને સમજવા માટે નેતૃત્વ, પ્રેરણા અને તકનીકી જેવા તમામ પરિણામો પર ગંભીર સંશોધનની તાતી જરૂર છે. મહુ ખાતે આર્મી વોર કોલેજમાં આયોજિત ત્રિસેવા પરિસંવાદ રણ સંવાદ 2025ના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા તેમણે વિચારો અને કાર્યપદ્ધતિ બંનેમાં આત્મનિર્ભર બનવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. જનરલ ચૌહાણે સ્પષ્ટ કર્યું કે ભવિષ્યના સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ભારતનો પ્રતિસાદ એકીકૃત, ત્વરિત અને નિર્ણાયક હોવો જોઈએ. તેમણે જણાવ્યું કે યુદ્ધ હવે માત્ર જમીન, સમુદ્ર કે હવાઈ ક્ષેત્ર સુધી સીમિત નથી, પરંતુ તે બહુક્ષેત્રીય બની ગયું છે, જેમાં સાયબર અને માહિતી ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. આથી સેનાની ત્રણેય પાંખો વચ્ચે સંયુક્ત વિચારસરણી, આયોજન અને અમલીકરણ અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે આપણે શાંતિપ્રિય રાષ્ટ્ર છીએ, પરંતુ આપણે શાંતિવાદી ન હોઈ શકીએ. શક્તિ વિનાની શાંતિ કાલ્પનિક છે. આ સંદર્ભમાં તેણે વ્યૂહાત્મક વિચાર અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના વિકાસ પર ભાર મૂક્યો. જનરલ ચૌહાણનું આ નિવેદન ભવિષ્યના યુદ્ધો માટે ભારતીય સેનાને સજ્જ કરવા અને સંરક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના દૃષ્ટિકોણને રેખાંકિત કરે છે. So serious research needs to be done on all dimensions of war. That is about leadership, motivation, technology, tactics, strategy. This I think is important as India's stature grows. As a Viksit Bharat, we also need to be Shashakt, Surakshit and Atmanirbharta. And Atmanirbhar, not only in technologies but also in ideas and also in practice.